પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને ભારત દ્વારા જે આતંકવાદીઓના જે અલગ અલગ જે ઠેકાણા છે તે ઠેકાણાઓને પણ નેસ્તનાબૂદ કરવામાં આવે છે। ત્યારે શૌર્યવાન અને પરાક્રમે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને વંદન સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે તેના ભાગરૂપે આજરોજ વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રા શહેરના રેસકોર્સ વિસ્તાર સ્થિત આવેલ સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે તે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની પાસેથી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને તેમાં જે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેઓ જોડાયા છે। આપણી સાથે શહેર આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષ છે અશોક ઓઝા, તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, જે પ્રકારે દેશની સેના દ્વારા જે વળતો પ્રહાર પાકિસ્તાનના વિરુદ્ધમાં કરવામાં આવ્યો છે, શું કહેશો? આજે ભારતના જવાનોએ જે એમની અંદર લાઈફની અંદર જે તાકાત બતાવી છે અને વારંવાર પાકિસ્તાને જ્યારે ચઢાઈઓ કરી છે ત્યારે આપણે એમને જવાબ આપ્યો છે અને આ વખતનો જવાબ જે સૈનિકોએ આપ્યો છે તેનાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે। આજ પછી તે લોકો ક્યારેય એવી તાકાત નહીં કરે કે ભારતની સામે ફરી યુદ્ધ કરવાની કોશિશ કરે। એટલે આજે અમે તિરંગા યાત્રાનું આયોજન કરી અને પગપાળે સુભાષચંદ્ર બોઝના પુતળાથી રેસકોર્સ જઈ રહ્યા છીએ અને જે લોકો આની અંદર જે સૈનિકો મૃત્યુ પામ્યા છે તેમના માટે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના પરિવારને સુખ અને શાંતિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। એક બાજુ એવું સાંભળવા મળ્યું હતું કે સીઝ ફાયર થઈ ચૂક્યું છે, ત્યારબાદ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, એટલે ફરીથી જે છે તે સ્થિતિનું નિર્માણ થયું છે અને આપણા દ્વારા તિરંગા યાત્રા પણ કરવામાં આવી છે। કોના માનમાં આ તિરંગા યાત્રા કરવામાં આવી છે અને ક્યાંના આજે કાર્યકરો જોડાયા? આજે વડોદરા શહેરના તમામ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આ તિરંગા યાત્રા એ જે રીતે છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધની અંદર પાકિસ્તાનનો જે નાપાક ઈરાદો હતો એ ભારતીય સૈનિકોએ ચકનાચૂર કરી દીધો છે અને ફરી કોઈ પણ દિવસ પાકિસ્તાન આવી રીતે કોઈ હરકત ન કરે એટલા માટે જે જડબાતોડ જવાબ આપ્યો છે એના માનની અંદર અમે આજે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને સાથે સાથે પરમાત્માને પ્રાર્થના પણ કરી છે કે હે પરમાત્મા, આ જે સૈન્ય છે, જે અત્યારે દેશની સેવા કરવા માટેના જે સૈનિકો છે એ તમામનું સ્વાસ્થ્ય સારું રહે અને જે શહીદ થઈ ગયા છે એવા પરિવાર જે શહીદ થઈ ગયા છે એમને શ્રદ્ધાંજલિ પણ આપી છે અને એના પરિવારને ભગવાન શક્તિ આપે એ પ્રાર્થના કરીશું। જે પ્રકારે દેશની જે સેના છે, ભારતીય જે સેના છે, તે ભારતીય સેના દ્વારા જે વળતો પ્રહાર પાકિસ્તાનની ઉપર જે કરવામાં આવ્યો છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ હોય ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા શહેર સહિત અલગ અલગ શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય તેના ભાગરૂપે જે રેસકોર્સ સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે ત્યાંથી તિરંગા યાત્રા કાઢવામાં આવી છે અને આ તિરંગા યાત્રા અહીંયાથી નીકળીને આંબેડકર સર્કલ સુધી આ તિરંગા યાત્રા છે તેનો સંપન્ન કરવામાં આવશે અને આ તિરંગા યાત્રા કાઢવા પાછળનો તેઓનો હેતુ એવો છે કે જે આ આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર આજે તિરંગા યાત્રા છે તે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।